હેલો, કેમ છો બધા? તો મારું નામ ક્રિશ છે અને હું પ્યોર કંપનીથી છું. અમારી નમસ્તે આર્બિટ્રમ સિરીઝના ત્રીજા એપિસોડમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આર્બિટ્રમની સ્કેલેબિલિટી ચેલેન્જને એડ્રેસ કેમ કરે છે, આર્બિટ્રમ ટ્રાન્ઝેક્શન્સને કેમ પ્રોસેસ કરે છે, ઇથેરિયમ ઇકોસિસ્ટમમાં આર્બિટ્રમના ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સ, સિક્યોરિટી મેજર્સ જેમ કે ફ્રોડ પ્રૂફ્સ અને ડિસ્પ્યુટ રેઝોલ્યુશન મિકેનિઝમ્સને જાણશું. ઇથેરિયમ જેના મજબૂત સ્માર્ટ કોન્ટ્રાક્ટ કેપેબિલિટીઝ માટે પ્રખ્યાત છે, ઇન્ક્રીઝ એડોપ્શનના વજહથી સ્કેલેબિલિટી ચેલેન્જીસ ફેસ કરે છે. આના કારણે હાઈ ટ્રાન્ઝેક્શન ફીસ અને નેટવર્ક કન્જેશન થાય છે. આ ઇશ્યુઝ એડ્રેસ કરવા માટે અલગ અલગ સેકન્ડ લેયર સોલ્યુશન્સ એમર્જ થાય છે, જેમાં આર્બિટ્રમ એક પ્રોમિનન્ટ પ્લેયર છે. બેકગ્રાઉન્ડ એન્ડ ડેવલપમેન્ટ. આર્બિટ્રમ એક લેયર 2 સ્કેલિંગ સોલ્યુશન છે જે સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સને એનહાન્સ કરવા, સ્કેલેબિલિટી વધવા અને પ્રાઇવસી ફીચર્સ એડ કરવા ઇથેરિયમ પર બિલ્ડ થયું છે. બ્લોકચેન એક્સપર્ટ્સ એડ ફિલ્ટન, સ્ટીવન ગોલ્ડફેડર અને હેરિક કોલોર્નરની લીડરશિપમાં ઓફચેન લેબ્સ દ્વારા ડેવલપ થયેલું છે. આર્બિટ્રમે એક્સટેન્સિવ ટેસ્ટિંગ પછી મેઇનનેટ આર્બિટ્રમ 1 ને ઓગસ્ટ 31, 2021માં લોન્ચ કર્યું ને ઇથેરિયમ ઇકોસિસ્ટમમાં 400 થી વધુ ડિસેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશન્સ હોસ્ટ કરી તથા by handling millions in total value logged across various DeFi protocols જેમ કે યુનિસ્વોપ, સુશીસ્વોપ અને આવે દ્વારા બહુ જ અટેન્શન અને એડોપ્શન મળ્યું છે. આગળ આર્બિટ્રમનો કી ફોકસ નાઇટ્રો અપગ્રેડનો ડેવલપમેન્ટ અને રોલિંગ આઉટ છે. નાઇટ્રો એક સૂટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ્સ છે જે આર્બિટ્રમની સ્કેલેબિલિટી, સિક્યોરિટી અને ઓવરઓલ યુઝર એક્સપિરિયન્સ એનહાન્સ કરવા માટે ડિઝાઇન કર્યું છે. લાઈફ સાયકલ ઓફ ટ્રાન્ઝેક્શન ઓન આર્બિટ્રમ. આર્બિટ્રમ એક લેયર 2 સ્કેલિંગ સોલ્યુશન છે ઇથેરિયમ માટે, જે ટ્રાન્ઝેક્શનને ઇથેરિયમ મેઇનનેટમાં કન્ફર્મ કરવા પહેલા ટ્રાન્ઝેક્શન સ્પીડ એનહાન્સ કરે અને ઓફચેન ટ્રાન્ઝેક્શન્સનું કોસ્ટ પણ ઘટાડે છે. ચલો સમજીએ કેમ એક આર્બિટ્રમ ટ્રાન્ઝેક્શન એના અલગ અલગ સ્ટેજસથી પ્રોગ્રેસ કરે છે. ટ્રાન્ઝેક્શન ઇનિશિએશન અને સિક્વન્સર રિસિપ્ટ. લાઈફ સાયકલ શરૂ થાય છે જ્યારે એક ક્લાયન્ટ ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ કરે છે. આ ડાયરેક્ટ L2 નેટિવ ડેપ માંથી થતું હોઈ શકે છે અથવા એક L1 ટ્રાન્ઝેક્શન દ્વારા આર્બિટ્રમના ડિલેડ ઇનબોક્સ મેસેજ પર સબમિટ કરવાથી. ડાયરેક્ટ જે ઓફચેન. ક્લાયન્ટ પોતાની વોલેટ L2 નોડ સાથે કનેક્ટ કરે છે અને એક સાઇન ટ્રાન્ઝેક્શન સબમિટ કરી શકે છે. વાયા L1. ક્લાયન્ટ્સ એક L1 ટ્રાન્ઝેક્શન સાઇન અને પબ્લિશ કરે છે, આર્બિટ્રમનો ડિલેડ ઇનબોક્સ સુધી પહોંચે છે. સિક્વન્સર પ્રોસેસર્સ એન્ડ સોફ્ટ કન્ફર્મેશન. રિસિપ્ટ પછી સિક્વન્સર જે ટ્રાન્ઝેક્શન ઓર્ડરિંગ માટે રેસ્પોન્સિબલ છે, ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરે છે. ઓફચેન ઓર્ડરિંગ. સિક્વન્સર ટ્રાન્ઝેક્શનને એના ઓફચેન ઇનબોક્સમાં ઓર્ડર કરે છે અને આર્બિટ્રમ નાઇટ્રો VM યુઝ કરી એક્ઝિક્યુટ કરે છે. ઇન્સ્ટન્ટ રિસિપ્ટ. ક્લાયન્ટને ફટાફટ એક ટ્રાન્ઝેક્શન રિસિપ્ટ મળે છે જેને સોફ્ટ કન્ફર્મેશન કહે છે, એ કોઈ પણ ઓન ચેન કન્ફર્મેશન્સ વગર. આ રિસિપ્ટની વેલિડિટી સિક્વન્સની ઇન્ટિગ્રિટી પર ટ્રસ્ટ કરે છે. પોસ્ટિંગ ઓન ઇથેરિયમ મેઇનનેટ. પીરિયોડિકલી સિક્વન્સર ટ્રાન્ઝેક્શન્સને બેચેસમાં બંડલ કરે છે અને ઇથેરિયમ મેઇનનેટ પર પોસ્ટ કરે છે, જેને કોલ ડેટા પણ કહે છે. બેચ પોસ્ટિંગ. સિક્વન્સર્સ L2 ટ્રાન્ઝેક્શન્સને બેચેસમાં L1 પર પોસ્ટ કરે છે એવરી ફ્યુ મિનિટ્સ. ડિલેડ ઇનબોક્સ હેન્ડલિંગ. જો ટ્રાન્ઝેક્શન પ્રોમ્પ્ટલી બેચમાં ઇન્ક્લુડ નથી થતા તો ક્લાયન્ટ્સ આર્બિટ્રમ મિકેનિઝમથી એનો ઇન્ક્લુઝન ફોર્સ કરી શકે છે. વેલિડેટર અસર્શન અને ફાઇનાલિટી. પીરિયોડિક આર્બ્લોક અસર્શન્સ દ્વારા વેલિડેટર્સ આર્બિટ્રમ પર ટ્રાન્ઝેક્શન વેલિડિટી અને ફાઇનાલિટી એન્શ્યોર કરે છે. આર્બ્લોક અસર્શન. એક્ટિવ વેલિડેટર્સ રોલ અપ બ્લોક્સની વેલિડિટી L1 પર અસર્ટ કરે છે, જનરલી એવરી 30 to 60 મિનિટ્સ. ડિસ્પ્યુટ રેઝોલ્યુશન. જ્યારે મલ્ટિપલ વેલિડેટર્સ કન્ફ્લિક્ટિંગ આર્બ્લોક્સ અસર્ટ કરે છે તો એ રિઝોલ્વ થાય છે એક ડિસ્પ્યુટ પ્રોસેસ દ્વારા, જ્યાં વેલિડેટર્સ પ્રોબ્લેમ્સને ડાયસેક્ટ કરે છે જ્યાં સુધી કન્સેન્સસ તક ના પહોંચે. કન્ફર્મેશન એન્ડ આઉટબોક્સ અપડેટ. L1 કન્ફર્મેશન. ઇથેરિયમ યુઝર્સ આર્બ્લોક્સ L1 પર કન્ફર્મ કરે છે. આઉટબોક્સ રૂટને અપડેટ કરીને ટ્રાન્ઝેક્શન રિઝલ્ટ ફાઇનલાઇઝ કરે છે. ઇથેરિયમ ઇક્વલન્ટ ફાઇનાલિટી. આર્બિટ્રમ પર ટ્રાન્ઝેક્શન ફાઇનાલિટી ઇથેરિયમની ઇક્વલન્ટ છે, જ્યાં ટ્રાન્ઝેક્શન ઇન્ટિગ્રિટી એન્શ્યોર કરે છે. આર્બિટ્રમનું ટ્રાન્ઝેક્શન લાઈફ સાયકલ એનો એફિશિયન્ટ ઓફચેન પ્રોસેસિંગ અને મજબૂત વેલિડેશન મિકેનિઝમ શોકેસ કરે છે, જે ઇથેરિયમની સ્કેલેબિલિટી એનહાન્સ કરે છે. ઓપ્ટિમિસ્ટિક રોલઅપ ટેકનોલોજી લેવરેજ કરીને આર્બિટ્રમ ટ્રાન્ઝેક્શન થ્રુપુટ ઓપ્ટિમાઇઝ કરે છે, કોસ્ટ રેડ્યુસ કરે છે, જે નવા ડિસેન્ટ્રલાઇઝ એપ્લિકેશન્સના ઇકોસિસ્ટમમાં સપોર્ટ કરે છે. ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ વિથિન ધ ઇથેરિયમ ઇકોસિસ્ટમ. ચલો સમજીએ ઇથેરિયમ ઇકોસિસ્ટમમાં આર્બિટ્રમના ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ શું છે. સ્કેલેબિલિટી. આર્બિટ્રમનો ગોલ છે ઇથેરિયમની ટ્રાન્ઝેક્શન થ્રુપુટ સિગ્નિફિકન્ટલી ઇન્ક્રીઝ કરવું અને ટ્રાન્ઝેક્શન ફીસ રેડ્યુસ કરવું. ટ્રાન્ઝેક્શન્સને ઓફચેન પ્રોસેસ કરીને અને પછી ઇથેરિયમ પર બેચ કરી આર્બિટ્રમ કમ્પ્યુટેશનલ લોડ અને
કોસ્ટ મિનિમાઇઝ કરે છે યુઝર્સ માટે, જે સ્કેલેબિલિટી એનહાન્સ કરે, સિક્યોરિટીને કોમ્પ્રોમાઇઝ કર્યા વગર. EVM કોમ્પેટેબિલિટી. આર્બિટ્રમની એક કી સ્ટ્રેન્થ છે કે બિટકોડ લેવલ ઉપર એનું ઇથેરિયમ વર્ચ્યુઅલ મશીન સાથે કોમ્પેટેબિલિટી. આ એન્શ્યોર કરે છે કે એક્ઝિસ્ટિંગ ઇથેરિયમ સ્માર્ટ કોન્ટ્રાક્ટ માખણની જેમ આર્બિટ્રમ પર રન કરી શકે વિના કોઈ મોડિફિકેશન વગર. ડેવલપર ફ્રેન્ડલી એન્વિરોન્મેન્ટ. આર્બિટ્રમ એક ડેવલપર ફ્રેન્ડલી એન્વિરોન્મેન્ટ ઓફર કરે છે જ્યાં બિલ્ડિંગ અને ડિપ્લોઈંગ સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ એઝ સ્ટ્રેટ ફોરવર્ડ છે જેમ ઇથેરિયમ પર. આ એક્સેસિબિલિટી, લો ફીસ અને હાઈ થ્રુપુટ સાથે કમ્બાઈન થઈને ડેવલપર્સને એન્કરેજ કરે છે માઇગ્રેટ કરવા યા ન્યૂ એપ્લિકેશન્સ બિલ્ડ કરવા આર્બિટ્રમ પર. ગવર્નન્સ એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન. આર્બિટ્રમ ઇકોસિસ્ટમ આર્બિટ્રમ DAO દ્વારા ગવર્ન થાય છે, જ્યાં ARB ટોકન હોલ્ડર્સ ડિસેન્ટ્રલાઇઝ ગવર્નન્સ ડિસિઝનમાં પાર્ટિસિપેટ કરે છે. આ આર્બિટ્રમ સિક્યોરિટી કાઉન્સિલને ઇલેક્ટ કરવું, પ્લેટફોર્મને સિક્યોરિટી અને ઇન્ટિગ્રિટી એન્શ્યોર કરવું એવા ઘણા બધા કામ કરે છે. ઇનોવેશન એન્ડ ફ્યુચર ડેવલપમેન્ટ્સ. ફ્યુચરમાં જોઈએ તો આર્બિટ્રમ ઇનોવેટ કરવાનું કન્ટિન્યુ કરે છે. ઇનિશિયેટિવ્સ જેમ કે આર્બિટ્રમ નોવા સાથે જે ટ્રાન્ઝેક્શન કોસ્ટ ફર્ધર રેડ્યુસ કરવા અને હાઈ ટ્રાન્ઝેક્શન થ્રુપુટ ડેપ્સ સપોર્ટ કરવા માટે એમ કરે છે, પર્ટિક્યુલર ગેમિંગ અને અધર ઇન્ટેન્સિવ યુઝ કેસીસ માટે. આ કમિટમેન્ટ ટુ ઇનોવેશન આર્બિટ્રમને ઇથેરિયમની સ્કેલિંગ સોલ્યુશનની લેન્ડસ્કેપમાં ફ્રન્ટ રનરની પોઝિશન આપે છે. ચલો હવે આર્બિટ્રમની મજબૂત સિક્યોરિટીઝ ફીચર્સ જાણીએ, પર્ટિક્યુલરલી કેમ એ ફ્રોડ પ્રૂફ્સ અને ડિસ્પ્યુટ રેઝોલ્યુશન મિકેનિઝમ લેવરેજ કરે છે ટ્રાન્ઝેક્શન્સની ઇન્ટિગ્રિટી અને સેફટી એન્શ્યોર કરવા માટે એના ઇકોસિસ્ટમમાં. ઇનહેરિટન્સ ઓફ L1 સિક્યોરિટી. આર્બિટ્રમ બીજા રોલઅપ સોલ્યુશન્સની જેમ એના સિક્યોરિટી ઇનહેન્ટ કરે છે ઇથેરિયમની લેયર 1 બ્લોકચેનથી. આ ઇનહેરિટન્સ ક્રુશિયલ છે કેમ કે એ ડેટા વેલિડિટી અને અવેલેબિલિટીના ફંડામેન્ટલ અશ્યોરન્સ પ્રોવાઈડ કરે છે. ફ્રોડ પ્રૂફ્સ પ્રાઇમરી મિકેનિઝમ છે જે આર્બિટ્રમની સિક્યોરિટી એન્શ્યોર કરે છે એ ફ્રોડ પ્રૂફ્સ છે. આ પ્રૂફ્સ ક્રિપ્ટોગ્રાફિક ટૂલ્સ છે જે લેયર 2 પર સ્ટેટની કરેક્ટનેસ વેરીફાઈ કરે છે. એ આવી રીતે કામ કરે છે. વેલિડેશન એન્ડ પબ્લિશિંગ. પિરિયોડિકલી આર્બિટ્રમ એના લેટેસ્ટ સ્ટેટ રૂટનું હેશ ઇથેરિયમની મેઇન નેટ પર પબ્લિશ કરે છે. આ હેશ ક્રિપ્ટોગ્રાફિક પ્રૂફ છે L2 સ્ટેટની વેલિડિટીની. ઝીરો નોલેજ વેલિડિટી પ્રૂફ્સ. ઝીરો નોલેજ પ્રૂફ્સ યુટિલાઇઝ કરીને આ એન્શ્યોર કરે છે કે કોઈ સસ્પેક્ટેડ ઇનકરેક્ટ સ્ટેટ સબમિશન્સ અલાર્મ ટ્રિગર કરે. વેલિડેટર્સ L1 પર આ સબમિશન્સ ચેલેન્જ કરી શકે છે ફ્રોડ પ્રૂફ સાથે, જે પોટેન્શિયલી ફ્રોડલેન્ટ ટ્રાન્ઝેક્શનને રોલ બેક કરી શકે છે. ડેટા અવેલેબિલિટી. એન્શ્યોરિંગ કે ટ્રાન્ઝેક્શન ડેટા L1 પર અવેલેબલ છે, યુઝર્સ L2 સ્ટેટની ઇન્ડિપેન્ડન્ટલી વેરીફાઈ કરવા અલાઉડ છે. ડિસ્પ્યુટ રેઝોલ્યુશન મિકેનિઝમ. જ્યારે ફ્રોડ સસ્પેક્ટ કે ડિટેક્ટ થાય, આર્બિટ્રમ એક મજબૂત ડિસ્પ્યુટ રેઝોલ્યુશન પ્રોસેસ એમ્પ્લોય કરે છે. વેલિડેટર રૂલ. વેલિડેટર્સ જે સ્ટેટ એન્ટિટીઝ છે ક્રિટિકલ રોલ પ્લે કરે છે ટ્રાન્ઝેક્શનની કરેક્ટનેસ અને L2 ચેનની સ્ટેટ અસેટ કરવા. ચેલેન્જીસ એન્ડ રેઝોલ્યુશન. જ્યારે ડિસ્પ્યુટ્સ આવે વેલિડેટર્સ એન્ગેજ કરે છે એક પ્રોટોકોલમાં. ડિસએગ્રીમેન્ટની સ્પેસિફિક ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ સુધી ડાયસેક્ટ કરે છે. આ પ્રોસેસ એન્શ્યોર કરે છે કે વેલિડ ટ્રાન્ઝેક્શન ફાઇનલાઇઝ થાય અને બધા પ્રોબ્લેમ્સ ટ્રાન્સપરન્ટલી રિઝોલ્વ થાય. લેવરેજિંગ ઇથેરિયમ સિક્યોરિટી. અંતમાં આર્બલોકનું ફાઇનલ કન્ફર્મેશન L1 ટ્રાન્ઝેક્શનની લેજિટિમેસી સોલિડિફાય કરે છે. કન્ક્લુઝન. આર્બિટ્રમની અપ્રોચ ફ્રોડ પ્રૂફ્સ અને ડિસ્પ્યુટ રેઝોલ્યુશન મિકેનિઝમ દ્વારા ઇકોસિસ્ટમમાં ઇન્ટિગ્રિટી અને ટ્રાન્ઝેક્શન સેફટી મેન્ટેન કરે છે. ઇથેરિયમની સિક્યોરિટી લેવરેજ કરીને અને રિગરસ વેલિડેશન પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ કરીને આર્બિટ્રમ એમ કરે છે એક સિક્યોર અને એફિશિયન્ટ લેયર 2 સ્ટેટિંગ સોલ્યુશન પ્રોવાઈડ કરવા. વિડીયો જોવા માટે ધન્યવાદ. અગલા વિડીયોમાં મળે.